તો વળી એકાઉન્ટ ફ્રીઝ થવા મામલે કોંગ્રેસે કર્યા છે ભાજપ પર આક્ષેપ। ભાજપના ઇશારે કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કર્યાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। જો કોંગ્રેસ ચૂંટણી ન લડી શકે તેથી એકાઉન્ટ ફ્રીઝ કર્યાનો કોંગ્રેસ દ્વારા ભાજપ પર લગાવવામાં આવ્યો છે આરોપ। કોંગ્રેસના આક્ષેપનો ભાજપે પણ આપ્યો છે વળતો જવાબ અને કહ્યું કે કોંગ્રેસે ચૂંટણી પંચ અને ઇન્કમ ટેક્સના કાયદાનું પાલન નથી કર્યું। આઈટીના નિયમ મુજબ કોંગ્રેસે પુરાવા આપ્યા ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે। ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલમાં હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ માન્યું ને કહ્યું કે ના આટલા મુદ્દા ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલે જોયા નથી, ફરી જોવે, ફરી પાછું ટ્રિબ્યુનલમાં। એ લડાઈ લડતા લડતા અમે જઈએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય અને વગર પૈસે કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડવી પડે। આવી સ્થિતિ નિર્માણ કરીને ભાજપ એમ માને છે કે આ દેશની જનતા, ગુજરાતની જનતા, અમારી પાસે તો પૈસા ખૂબ છે, કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરી દો, આ રીતે લડાઈ કરાવો એટલે ચૂંટણી ના લડ થઈ શકે। 2018-19માં ઇન્કમ ટેક્સના નિયમ કાયદા મુજબ જે રિટર્ન ભરવાનું હોય એમાં જે વિગતો આપવાની હોય તે ન આપવાના કારણે ઇન્કમ ટેક્સ વિભાગે પ્રોસિજર પ્રમાણે નોટિસ આપી હતી। એ નોટિસનો અનાદર કરવામાં આવ્યો। ટેક્સની જે ડિમાન્ડ કાઢવામાં આવતી હતી તે ભરવામાં ન આવી અને એની સામે જે અપીલ કરી હતી એ અપીલ ખારીજ થઈ ગઈ। હાઈકોર્ટમાં પણ સ્ટે ન મળ્યો। એટલા માટે જે કંઈ પણ ન્યાયતંત્ર ઇન્કમ ટેક્સ વિભાગે જે કંઈ પણ પગલાં લેવાના છે નિયમ મુજબ એ પગલાં લીધા છે અને રાજકીય સ્વરૂપ આપવાનો કોઈ અર્થ નથી। રાજકીય સ્વરૂપ અમારે કોઈ રાજકીય પાર્ટીની કે રાજકીય વિષય જ નથી। આ માત્ર એક પ્રોસિજરલ ઇસ્યુ છે અને એ ઇન્કમ ટેક્સ વિભાગનો અને અત્યારે ચૂંટણી પંચનો ઇસ્યુ છે। આ બાબતમાં કોંગ્રેસ જે કંઈ પણ લોકોને રાજકીય આ વાતને રંગ આપીને લોકોને ભરમાવવાનો પ્રયત્ન કરે છે એ બંધ કરે એવી મારી વિનંતી છે।